अन्य एक समाचार पर नजर करिए। वडाप्रधान नरेंद्र मोदी पण सूरत एरपोर्ट खाते पहुंची गया है। सूरत एरपोर्ट थी सीधा तेओ सिलवास जशे। सिलवासमां विविध प्रोजेक्टनुं उद्घाटन अने भूमिपूजन करशे। महत्वनुं छे के वडाप्रधाननी आगमनने लईने तैयारीओ करवामां आवी छे। सिलवास खाते नमो होस्पिटल फेज 1 नुं पण उद्घाटन करवामां आवशे। 2587 करोड़ना प्रोजेक्टनुं उद्घाटन अने भूमिपूजन करवामां आवशे, जे वडाप्रधान नरेंद्र मोदीना हस्ते करवामां आवशे। 4:15 सेलवासथी वडाप्रधान नरेंद्र मोदी परत फरशे। તેમનો આ સમગ્ર કાર્યક્રમ જે છે તે આપણે જણાવી દઈએ। સાંજે 5 વાગે લિંબાયત નીલગિરી ગ્રાઉન્ડ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચશે, જ્યાં સભાને તેઓ સંબોધિત કરશે। લિંબાયતમાં વડાપ્રધાન મોદીનો 3 કિલોમીટરનો રોડ શો પણ યોજાશે। જોકે આ રોડ શોને લઈને તૈયારીઓ અત્યારે ચાલી રહી છે। અનેક લોકો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રાહમાં નજરે પડી રહ્યા છે, ત્યારે રોડ શોના રસ્તામાં 30 અલગ-અલગ સ્ટેજ પણ બનાવવામાં આવ્યા છે। ત્યારે લિંબાયતમાં NFSA કાર્ડધારકોને કીટનું વિતરણ પણ કરવામાં આવશે। આજે અને આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કે જેઓ ગુજરાતની મુલાકાતે છે, દક્ષિણ ગુજરાતની મુલાકાતે છે, ત્યારે તેમના આગમનને લઈને તડામાર તૈયારીઓ અને લોકોમાં અનેરો ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે। ત્યારે ફરી એકવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે છે। આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। એરપોર્ટથી 3 કિલોમીટરનો રોડ શો વડાપ્રધાન નરેન્દ્ર મોદી યોજશે અને ત્યારબાદ તેઓ નીલગિરી ગાર્ડન ખાતે પહોંચશે અને ત્યાં નીલગિરી મેદાન ખાતે તેઓ સભાને સંબોધિત કરશે, જેની તૈયારીઓ અત્યારે હાથ ધરવામાં આવી રહી છે।